નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ચોટીલા થાન માર્ગ પર વાવડી નજીક આવેલી ગેરકાયદેસર ખાણમાં નહાવા પડેલા સંજયભાઈ પન્નાભાઈ સુરેલાનો મૃતદેહ 24 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યો હતો। માહિતી મુજબ પાજવડી ગામના 20 વર્ષીય સંજયભાઈ ખાણમાં નહાવા પડ્યા બાદ ડૂબી ગયા હતા। ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર વિભાગે સતત શોધખોળ હાથ ધરી હતી અને લાંબી મહેનત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। છેલ્લા 15 દિવસમાં ગેરકાયદેસર ખાણોમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગુરુવારે થાન ચોટીલા રોડ પર વાવડી બોર્ડ નજીક ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। પરિવારજનો અને સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી રહી છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। લોકોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદેસર ખાણો તાત્કાલિક ધોરણે પુરાવી દેવાની માંગ કરી હતી।